Very good morning to all of you, all my dear students. બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને સુપ્રભાત. આપણે મિત્રો ઉત્સેચકો વિશેની ચર્ચા શરૂ કરી હતી બરોબર ગયા લેક્ચરમાં. આજે આપણે તેની અંદર આગળ વધીએ ઉત્સેચકોમાં. તો ઉત્સેચકોની અંદર ટેક્સ્ટ બુકની અંદર એક પેરેગ્રાફ આપેલો છે. કે એક જ પ્રક્રિયાથી ઉત્સેચકોની વાત આપણે કરીએ છીએ. એમાં વાત એવી છે કે એક જ પ્રક્રિયાથી જુદા જુદા ઉત્સેચકો ની હાજરીમાં જુદા જુદા ચયાપચયિક પથ દ્વારા જુદી જુદી નિપજો નું નિર્માણ કરે છે. આ એક વસ્તુ આપણે સમજવી છે બરોબર. આપણે સમજવું આ છે કે એક જ પ્રક્રિયાથી જુદા જુદા ઉત્સેચકોની હાજરીમાં જુદા જુદા ચયાપચયિક પથ દ્વારા જુદી જુદી નિપજોનું નિર્માણ કરે. એટલે ઉત્સેચક ફરે છે તો ચયાપચયિક પથ પણ ફરી જાય છે. હવે બહુ કોમન એક ચયાપચયિક પથ છે શ્વસનનો, જેને આપણે ગ્લાયકોલાઇસિસ તરીકે ઓળખીએ છીએ, જેમાં ગ્લુકોઝ છે C6H12O6, આને આપણે જાણીએ જ છીએ. આનું આપણે ગ્લાયકોલાઇસિસ કરીએ છીએ, જેને આપણે 14મા ચેપ્ટરમાં ભણવાનું છે. બરોબર. તો આપણને બે અણુ CH3COCOOH એટલે કે પાયરુવિક એસિડ ને મળે છે. એ દરમિયાન આપણને આ ચયાપચયિક પથમાંથી બે એટીપી મળશે, બે પાણીના અણુઓ મળશે અને બે NADH મળશે. અત્યારે આ NADH શું છે એ નહીં સમજાય. આ હાઇડ્રોજન વાહકો છે અને એ સહ ઉત્સેચક છે, જેની આપણે ચર્ચા કરશું ડિટેલમાં. બરોબર. પણ આપણને આ બે અણુ મળે છે પાયરુવિક. બરોબર. હવે તમે લોકોએ જારક અને અજારક શ્વસન તો ભણ્યું હશે બરોબર ને. આપણે કહીએ કે ભાઈ જારક શ્વસનની સ્થિતિ એટલે જો ઓક્સિજન હાજર છે બરોબર તો શું થાય છે તો કે ભાઈ જારક શ્વસન થાય છે. અને જારક શ્વસનનું સ્થાન કયું છે અહીંયા તો કે ભાઈ કણાભસૂત્ર આધારક છે. બરોબર. આ પ્રક્રિયા ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા ક્યાં થઈ તો કે આ પ્રક્રિયા થઈ કોષ રસ આધારકમાં.
અને આની અંદર લગભગ 10 ઉત્સેચકો છે, જે આ આખું ચયાપચય પદ છે એ પૂર્ણ કરાવશે. એના વિશે આપણે વાત કરશું બધી. બરોબર. હવે આ કણાભ સૂત્ર આધારકમાં આ CH3CO COOH એટલે કે પાયરુવિક એસિડ છે, અથવા જેને આપણે પાયરુએટ કહીએ છીએ, તેને એક ઉત્સેચક છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. નામ જ છે ડિહાઇડ્રોજિનેઝ, તો એ હાઇડ્રોજનને દૂર કરતું હોય તો જ ડિહાઇડ્રોજિનેઝ થાય. ડિહાઇડ્રોજિગ્નેસ નથી, ડિહાઇડ્રોજિનેસ છે. બરોબર. એટલે અહીંયાથી આપણે આ હાઇડ્રોજન કાઢી નાખીએ એમાંથી. બરોબર. અને આમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢી નાખીએ. બરોબર. તો હવે આમાં વધ્યું શું? તો કે CH, એક H વધ્યો, 2 નીકળી ગયા અહીંયા. બરોબર. એટલે CH આ તો નીકળી જ ગયું, એટલે એક H આ વધ્યો, તો CH2 અને CO આ એસિટેટ બન્યું. બરોબર. આ એસિટેટ છે તે ફરી પાછું સહ ઉત્સેચક A એટલે કે કોએન્ઝાઇમ A સાથે જોડાય એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ A નું નિર્માણ કરે અને પછી આગળ આ ક્રેબ ચક્રની ચક્રીય પ્રક્રિયામાં પ્રવેશી જાય. બરોબર. આ જારક શ્વસનની સ્થિતિ. રેડી. હવે આપણે જો 2 પાયરુવેટ ને લઈએ તો આપણને 2 હાઇડ્રોજન મળે અને 2 CO2 ના અણુ મળે. બરોબર. તો આ નિપજ મળે છે આપણને. બરોબર. એસિટાઇલ કોએન્ઝાઇમ A અને ક્રેબ ચક્ર છે એ શરૂ થાય છે જ્યારે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ સંકુલ છે. 2-3 ઉત્સેચકો છે, સહ ઉત્સેચક એવું ઘણું બધું હોય આમાં ભેગું. ઓકે. આ જારક શ્વસનની સ્થિતિ છે ભાઈ. એની સામે જ્યારે આપણે અજારક શ્વસનની સ્થિતિની વાત કરીએ, બરોબર, અજારક શ્વસન. હવે અજારક શ્વસન એટલે ઓક્સિજન ગેરહાજર અને ગેરહાજર. બરોબર. તો આમાં 2 વસ્તુ 2 જગ્યાએ થાય. એક વનસ્પતિ માધ્યમ, આપણે સામાન્ય ઉદાહરણ લઈએ છીએ યીસ્ટ, ફૂગનું. બરોબર. અને બીજું છે એ પ્રાણી માધ્યમ છે. આ આપણે કહીએ છીએ રેખિત સ્નાયુ, આપણા પગના હાથના હોય ને, અને ક્યારેક ક્યારેક આપણા ચેતાકોષ. બરોબર. મગજની અંદર. રેડી. અણુ જો પ્રક્રિયાર્થી તો કોમન છે, આ પ્રક્રિયાર્થી પાયરુવિક એસિડ. બરોબર. પછી એના અણુ ગમે એટલા લઈએ. હવે આ પ્રક્રિયાર્થી છે, બરોબર, પાયરુવેટ. હવે અહીંયા પાયરુવેટ ડિહાઇડ્રોજિનેસ કોમ્પ્લેક્સ હતું તો એને પરિણામે આપણે એસિટાઇલ કોએન્ઝાઇમ A મળ્યું હતું. બરોબર. હવે અહીંયા તમે જુઓ તો એક ઉત્સેચક છે પાયરુવેટ ડીકાર્બોક્સિલેઝ. કેવું નામ છે ભાઈ? तुम्हारा नाम क्या है बसंती? तो કે પાયરુવેટ ડીકાર્બોક્સિલેઝ. બરોબર. અહીંયા બસંતીનું નામ છે પાયરુવેટ ડીકાર્બોક્સિલેઝ છે. અહીંયા બસંતી એટલે કે આપણા ઉત્સેચકનું નામ છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ છે. તો અલગ પ્રકારની પ્રક્રિયા થાય. અહીંયા ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય તો દેખીતી વાત છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ નીકળે. બરોબર. CO2. તો હવે શું વધે? તો કે હવે વધે સક્કરિયા. સક્કરિયા નહીં પણ
CH3 ને CHO, બરોબર, આ વધે. આને શું કહેવાય? આ તો પાયરુવેટ છે અથવા પાયરુવિક એસિડ કે પાયરુવેટ એસિડ ને તમે એટ એ કયો છો, બરોબર. આ બન્યું એસિટાલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ, બરોબર. હવે આ એસિટાલ્ડિહાઇડ છે એની અંદર જો અહીંયા આપણને હાઇડ્રોજન મળતા હતા, બરોબર. આ હાઇડ્રોજન આપણે આમાં નાખીએ તો હવે શું મળે આપણને? અહીંયા વળી પાછું આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ નામનું એક ઉત્સેચક છે એ આવશે, બરોબર. તો આના પરિણામે હવે અહીંયા બે હાઇડ્રોજન તમે આમાં એડ કરી દો તો કાર્બન તો બે છે જ, C2, બરોબર. પછી H3 છે, હવે બે ઉમેર્યા તો કેટલા થયા? 5. અને OH તો એમનું એમ જ, એટલે C2H5OH, એટલે આ થઈ ગયું ઇથેનોલ. બરોબર. તો આ આપણને નિપજ મળી, આ ઉત્સેચક ફરી ગયા. હવે પ્રાણી માધ્યમમાં એટલે આપણે કે રેખિત સ્નાયુની અંદર આની અંદર ડાયરેક્ટલી હાઇડ્રોજન એડ થઈ જાય, બરોબર. તો હવે શું થશે? અહીંયા ઉત્સેચક આવશે લેક્ટેટ અથવા લેક્ટિક એસિડ ડીહાઇડ્રોજિનેઝ, બરોબર. આ આવશે. તો હવે તમે જુઓ આ CH3 એમને એમ રહ્યું, બરોબર. આ CO એમને એમ રાખીએ, એક H પાછળ ને એક H આગળ લગાડી દઈએ અને COOH, એટલે આ થઈ ગયું લેક્ટિક એસિડ. બરોબર. તો અહીંયા તમે એ જોઈ શકો છો કે એક જ પ્રક્રિયાર્થી છે તે અલગ અલગ ઉત્સેચકની હાજરીમાં અલગ અલગ અંત્ય ઉત્પાદન કે નિપજ છે એ આપે છે, બરોબર. અલગ અલગ પ્રકારના ચયાપચય પથમાં, બરોબર. એટલે એ હકીકતમાં તો ઉત્સેચક છે કે જે પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવવા માટે જવાબદાર છે જૈવિક તંત્રોની અંદર. એટલે ઉત્સેચકોનું મહત્વ ખૂબ જ વધારે છે, બરોબર. આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો પેલા, કે આ પાછું આપણે જ્યારે 14મો પાઠ આવશે ત્યારે પણ આ મહત્વનું છે.
આપણી એક જ લાઈન હતી કે એક જ પ્રક્રિયાથી જુદા જુદા ઉત્સેચકોની હાજરીમાં જુદા જુદા ચયાપચય પદ દ્વારા જુદી જુદી નિપજનું નિર્માણ કરે. એ સમજવા માટેની વાત છે આ. બરોબર. ઉત્સેચકમાં મિનિમમ એક પ્રક્રિયાથી જોડાઈ શકે, એક થી ઓછા તો ન થાય. અને વધારેમાં વધારે તો એમાં સક્રિય સ્થાન કેટલા આવેલા છે એની સંખ્યા પર આધારિત છે. બરોબર. ચાલો બધા સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. આ ટેક્સ્ટબુક ની અંદરની જે લાઈન છે એ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. ટેક્સ્ટબુક જરા જોજો. એની અંદર જો આમાં હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે જે વિવિધ પ્રકારની રાસાયણિક કે ચયાપચય પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ જ્યાં પ્રત્યેક ચરણ એક જ જટિલ ઉત્સેચક સંકુલ કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે તેને ચયાપચય પદ તરીકે ઓળખાય છે. જેમ કે ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુનું નિર્માણ થયું. બરોબર. જો આનું સૂત્ર આપ્યું C3H4O3 જોઈ લ્યો. આમાં C3 આ 1 2 ને 3 C3 બરોબર. H4 આ 3 ને 1 4 H4 O3 1 2 અને 3 રેડી. અને 2 પાણીના અણુ અહીંયા બતાવ્યા છે આપણે બહાર. બરોબર. એ લોકોએ આ 2 નિપજ નથી બતાવી. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થવું એક રાસાયણિક પદ દ્વારા થાય છે જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચય પ્રક્રિયાનું ઉત્પ્રેરણ કરે છે. બરોબર. આપણે કીધું કે આ થાય છે કોષ સાધારકમાં અને 10 ઉત્સેચકો આવેલા છે. બરોબર. તમે જ્યારે પ્રકરણ 14 માં શ્વસનનો અભ્યાસ કરશો ત્યારે ઉપરોક્ત પ્રક્રિયાઓ વિશે જાણવા મળશે. આ તબક્કે તમારે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચય પદ એક કે બે કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા ચયાપચય અંત્ય ઉત્પાદન બનાવે છે. બરોબર. આ છે તો આઈ બને એસિટાઇલ કોએન્ઝાઇમ જો ઓક્સિજન હાજર હોય અને આ ઉત્સેચક હોય. જો વનસ્પતિ માધ્યમમાં થાય તો આ બને, પ્રાણી માધ્યમમાં થાય તો આ બને. બરોબર. અંત્ય ઉત્પાદન જુદા જુદા થઈ જાય, ઉત્સેચકો જુદા જુદા થાય. એટલે આપણા કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. બરોબર. આ કંકાલ સ્નાયુ, રેખિત સ્નાયુ એટલે કંકાલ સ્નાયુ, એમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. જ્યારે સામાન્ય જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. બરોબર. અને પાયરુવિક એસિડ છે તે પછી ક્રેબ ચક્રમાં પ્રવેશે. યીસ્ટમાં આથવણની પ્રક્રિયા દ્વારા ઉપરના પદ દ્વારા ઇથેનોલ અથવા તો આલ્કોહોલનું નિર્માણ થાય છે. જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રકારના
ઉત્પાદનોનું નિર્માણ શક્ય છે જુદા જુદા પ્રકારના ઉત્સેચકો દ્વારા. બરોબર, રેડી? તો આ વસ્તુની આખી વાત છે અહીંયા. આ વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. બરોબર, પછી ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે તેની પણ આપણે વાત શરૂ કરીએ છીએ. કાર્ય પદ્ધતિ ને બધી વાત આવશે. આ ટોપિક બહુ સરસ છે, એટલે પેલા આપણે સૌથી પહેલા ઉત્સેચકો વિશે જે જાણવાનું છે એ જાણી લેશું, ત્યાર પછી આગળ વધશું. હવે આપણે ઉત્સેચકનું બંધારણ જાણવાની વાત કરીએ છીએ. બરોબર, બધા લોકો મેક્સિમમ જોઈન રહ્યો અને મેક્સિમમ આ વસ્તુ છે તેનો અભ્યાસ કરો સાથે જ. તો એની એક અલગ મજા છે. અમુક લોકો પ્લેબેક કરીને પાછળથી જોવે તો એ તો તમે પિક્ચર જોવો છો, પણ જે લાઈવ ની મજા છે એ રેકોર્ડિંગ ની મજા નથી. અહીંયા તમે ઇન્ટરેક્શન કરી શકશો, વહાં કોઈ પ્રકારનું ઇન્ટરેક્શન નહીં થઈ શકે. એટલે મેક્સિમમ લોકો જોઈન્ટ રહ્યો આની અંદર. બરોબર, જેટલા છે એટલા બધા જોઈન્ટ રહ્યો, હું તો એમ જ કહું છું, જેથી કરીને તમને મહત્તમ લાભ મળે. તમારી જે કઈ ક્વેરી હોય તે અહીંયા સોલ્વ થઈ શકે. આપણે પ્લેબેક લાઈવ લેક્ચર છે એનું તમારે પ્લેબેક કરવું હોય તો કરો, તમે તમારે અમે પ્રશ્ન નથી પણ રિવિઝન માટે કરો બેટા. બરોબર, આ તમને મારી એક ખાસ ભલામણ છે કે તમે લોકો મેક્સિમમ પ્રેઝન્ટ રહ્યો, જેથી કરીને આનું આ જે સ્કૂલે જે આટલો ખર્ચો કર્યો છે, આનું જે સેટઅપ છે, બરોબર, આ કઈ બેટા એક એક સેટઅપ છે એ ઓછામાં ઓછું લાખ સવા લાખ રૂપિયાનું છે એક એક ક્લાસની અંદર. તો આટલો જે ખર્ચો આપણા પાછળ કોઈ કર્યો હોય, આપણી માટે સગવડતા માટે કર્યો હોય, કોઈ સ્કૂલે નથી કર્યું આ વસ્તુ છે. તમે સારી સારી સ્કૂલની અંદર જુઓ તો આ વસ્તુ નથી, રેકોર્ડેડ લેક્ચર જ મૂકીએ છે. પછી ભલે એ લોકો સોફ્ટવેર થ્રુ મૂકતા હોય, બરોબર, પર્સનલાઇઝ કરીને મૂકતા હોય, પણ એ મૂકે છે રેકોર્ડેડ લેક્ચર. લાઈવ લેક્ચરનું ક્યાંય ઓપ્શન મોટે ભાગે મેં તો જોયું નથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, કોઈ પણ જગ્યાએ. એટલે તમે લોકો મેક્સિમમ હાજર રહ્યો. આ મારી તમને બધાને એક વિનમ્ર અરજ છે, હમ્બલ રિક્વેસ્ટ છે બધા લોકોને, મિત્રો. હવે આપણે ઉત્સેચકોની જ વાત કરીએ છીએ તો ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. બનેલા હોય છે, બરોબર. ઘણા ઉત્સેચકો અથવા તો અમુક ઉત્સેચકો માત્ર પ્રોટીનના જ બનેલા હોય છે. આવા ઉત્સેચકોને પ્રોએન્ઝાઇમ્સ કહે છે. બરોબર, એને પ્રોએન્ઝાઇમ્સ કહેવામાં આવે છે. જેમ કે પેપ્સિન છે, યુરિએસ છે, એમાઇલેસ છે, આ બધા પ્રોએન્ઝાઇમ્સ છે. પેપ્સિન, એમાઇલેસ, યુરિએસ, આ બધા
માત્ર પ્રોટીનના બનેલા ઉત્સેચકો છે. પ્રોટીન સિવાય કોઈ ઘટક એમાં હોતું નથી. બરોબર. હવે તે સિવાયની જો વાત કરીએ ઉત્સેચકનું બંધારણ. બરોબર. ઘણા બધા ઉત્સેચકો તેના બંધારણમાં અને ક્રિયાશીલતા માટે પ્રોટીન ઉપરાંત બિન પ્રોટીન ઘટક પણ ધરાવે છે. બરોબર. પ્રોટીન ઘટક ઉત્સેચકનો પ્રોટીન ઘટક એને આપણે એપો એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. જ્યારે બિન પ્રોટીન ઘટક ને આપણે સહકારક તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કોફેક્ટર કહીએ છીએ. બરોબર. એટલે હવે જોઈએ આપણે કે ઉત્સેચક છે જૈવ રાસાયણિક ઉત્પ્રેરક. જૈવ રાસાયણિક ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચક. બરોબર. એનું બંધારણ જોઈએ તો બે વસ્તુ જોવા મળે છે. એક પ્રોટીન ઘટક અને બીજું બિન પ્રોટીન ઘટક. પ્રોટીન ઘટક છે એનું આપણે નામ કીધું એપો એન્ઝાઇમ. જ્યારે બિન પ્રોટીન ઘટક છે એનું નામ છે કોફેક્ટર. હવે કોફેક્ટર્સ છે એ ત્રણ પ્રકારના હોય. પ્રોસ્થેટિક સમૂહ, સહ ઉત્સેચક અને ધાત્વીય આયન. ત્રણ પ્રકાર. એક પ્રોસ્થેટિક સમૂહ સ્વરૂપે છે, બીજા સહ ઉત્સેચક છે, સહ ઉત્સેચકો અને ત્રીજા છે ધાત્વીય આયનો. બરોબર. હવે આ બંને પ્રોસ્થેટિક સમૂહ અને સહ ઉત્સેચકો મોટે ભાગે કાર્બનિક હોય છે. કાર્બનિક ઘટકો છે. મોટે ભાગે કાર્બનિક ઘટકો હોય છે. જ્યારે ધાત્વીય આયનો તો આપણે ખબર જ છે કે આ કેવા હોય, અકાર્બનિક. બરોબર. હવે પ્રોસ્થેટિક સમૂહ છે તે કાર્બનિક અણુ છે
અને એપો એન્ઝાઇમ સાથે કાયમી જોડાણ ધરાવે છે. કાર્બનિક ઘટક છે અને તે એપો એન્ઝાઇમ એટલે કે પ્રોટીન ઘટક સાથે કાયમી જોડાણ અથવા કાયમી જોડાયેલા હોય છે. બરોબર. જેમ કે પ્રોસ્ટેટિક સમૂહના અમુક ઉદાહરણો છે. એક્ઝામ્પલ, એક કેટલેસ છે, અને બીજું પેરોક્સિડેસ છે. બરોબર. આ બંને ઉત્સેચકો છે ને એ પેરોક્સિઝોમમાં જોવા મળે છે. બરોબર. પછી હિમ જૂથ પણ આની અંદર આવેલું હોઈ શકે છે પ્રોસ્ટેટિક સમૂહ તરીકે. બરોબર. સહ ઉત્સેચકો છે તેની શોધ લિપમેન દ્વારા થયેલી છે. દ્વારા શોધાયેલા છે. કાર્બનિક અણુઓ હોય છે તે ઉત્સેચક સાથે માત્ર પ્રક્રિયા સમયે જ જોડાય છે, ત્યારબાદ છૂટા પડી જાય છે. એટલે અસ્થાયી જોડાણ છે. બરોબર. આના ઉદાહરણો છે NAD, NADP, FAD, FMN, TPP. પછી કોએન્ઝાઇમ A. આ બધા સહ ઉત્સેચકોના ઉદાહરણ. આને સહ ઉત્સેચકને આપણે કોએન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. બરોબર. અને બીજું છે ધાત્વીય આયનો. ત્રીજા છે આ અકાર્બનિક છે, આ બંને કાર્બન કીધું કે મોટે ભાગે કાર્બનિક ઘટકો જ છે આની અંદર. ધાત્વીય આયનો બે સહસંયોજક બંધ દ્વારા ઉત્સેચક અને પ્રક્રિયાર્થી બંને સાથે જોડાયેલ હોય છે. હવે આની અંદર છે ને બાયવેલેન્ટ આયન છે, જેમ કે આપણે કહીએ Zn તો Zn2+ Cu તો 2+ Mg તો 2+ કેલ્શિયમ તો 2+, એટલે એક બંધ છે એ કોની હારે થાય તો કે પ્રક્રિયાર્થી હારે, અને બીજો બંધ છે એ કોની સાથે થાય? બરોબર. તો કે બીજો બંધ છે તે ઉત્સેચક સાથે એટલે એપો એન્ઝાઇમ સાથે થાય. બરોબર. એટલે આ ઉત્સેચકનું આપણે બંધારણની વાત કરી કે બંધારણ આ પ્રકારનું એની અંદર જોવા મળે. કારણ કે આપણે કીધું કે ભાઈ અમુક ઉત્સેચકો માત્ર પ્રોટીનના જ બનેલા હોય, તો આવા ઉત્સેચકોને આપણે શું કહીએ છીએ તો કે પ્રો એન્ઝાઇમ કહેવાય. બરોબર. કારણ કે એ સક્રિય સ્વરૂપમાં જ હોય છે. બરોબર. અને માત્ર પ્રોટીનના જ બનેલા હોય.
તો એમાં આ પેપ્સિન છે, એમાઇલેઝ છે, યુરિયસ છે, આ બધા એ પ્રકારના એન્ઝાઇમ છે જેને પ્રો એન્ઝાઇમ કહેવાય. પણ ઘણા બધા ઉત્સેચકો તેના બંધારણ અને ક્રિયાશીલતા માટે પ્રોટીન ઉપરાંત બિન પ્રોટીન ઘટક પણ ધરાવે છે. બરોબર. તો આ બિન પ્રોટીન ઘટક તરીકે જે હોય છે તેને આપણે શું કહીએ છીએ? તો કે સહકારક. બરોબર. ઉત્સેચકના કાર્યમાં સહાયતા કરે એટલે સહકારક. બરોબર. તો સહકારક છે, કોફેક્ટર્સ છે, એ ત્રણ પ્રકારના કીધા. એક પ્રોસ્ટેટિક સમૂહ, પછી સહ ઉત્સેચક અને ત્રીજા ધાત્વીય આયનો. બરોબર. જેની અંદર પ્રોસ્ટેટિક સમૂહ અને સહ ઉત્સેચકો બંને કાર્બનિક ઘટકો છે. બરોબર. એમાં પ્રોસ્ટેટિક સમૂહ અને સહ ઉત્સેચકમાં ડિફરન્સ શું હતું કે બે છે તો કાર્બનિક જ, પણ પ્રોસ્ટેટિક ઘટક છે તે એપોએન્ઝાઇમ સાથે કાયમી જોડાણ હોય છે. બરોબર. એ ક્યારેય જુદું પડતું જ નથી. જ્યારે સહ ઉત્સેચક છે તે પ્રક્રિયામાં જ્યારે જરૂર હોય ત્યારે જ એ ભાગ લે અને પછી પ્રક્રિયા પૂરી થાય એટલે એ નીકળી જાય. બરોબર. એટલે આનું જોડાણ છે તે કેવું છે? અસ્થાયી જોડાણ છે. રેડી? ત્યારે આ કેવું છે? કાયમી સ્થાયી જોડાણ છે. ઓકે. મેં તમને કીધું કે ભાઈ કેટલેસ છે, પેરોક્સિડેસ છે, બરોબર છે, પેરોક્સિસોમમાં આવેલા હોય એની અંદર હિમ જૂથ આવેલું છે, તે આનું ઉદાહરણ છે. પછી સહ ઉત્સેચકો છે એની શોધ લિપમેન દ્વારા શોધાયેલ છે. જો આમાં વૈજ્ઞાનિકનું નામ છે ભેગું. કાર્બનિક અણુઓ જ છે, તે ઉત્સેચક સાથે માત્ર પ્રક્રિયા સમયે જ જોડાય છે, ત્યારબાદ છૂટા પડી એટલે અસ્થાયી જોડાણ છે. પછી આના ઉદાહરણો આપ્યા મેં તમને. આનું ઉદાહરણ આપ્યું મેં તમને. NAD, NADP, FAD, FMN. બરોબર. પછી TPP અને કોએન્ઝાઇમ A. બરોબર. આના બધાના હમણાં પૂરા નામે લખીએ છીએ જે તમારે લોકોએ યાદ રાખવાના છે. હા, હિમ જૂથ એટલે Fe વાળું જે જૂથ હોય ને એને હિમ જૂથ કહેવાય બેટા. બરોબર. Fe યુક્ત છે આ. પછી ધાત્વીય આયનો અકાર્બનિક ઘટક છે. એ ધાત્વીય આયનો છે. એમાં બે સહસંયોજક બંધ દ્વારા ઉત્સેચક અને પ્રક્રિયાર્થી બંને સાથે જોડાયેલા હોય છે. તમે જુઓ ને આ બધા મોટે ભાગે અમે જે લખ્યા છે એ બધા કેવા છે? બાયવેલેન્ટ. બરોબર. બાયવેલેન્ટ કેટાયન્સ છે, બધા ધન આયનો છે. રેડી? Zn2+, Cu2+, Mg2+, Ca2+, આ બધા એની અંદર આવશે. બરોબર. એટલે હવે આપણે આના ચારે ચારના પૂરા નામ લખીએ. પેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લો બધા ફટાફટ. ઓકે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો મિત્રો બધાનો? હવે આપણે આ બધાના પૂર્ણ નામ લખીએ. નામ બધા ઇંગ્લિશમાં આવશે અને યાદ રાખવા ફરજિયાત છે. બધાએ કમ્પલસરી યાદ રાખવાના છે. એક એક નામ 50-50 વખત લખજો. NAD સૌથી પહેલા એનું નામ છે નિકોટીન એમાઇડ. AD9 ડાઈ ન્યુક્લિયોટાઇડ. નિકોટીન એમાઇડ AD9 ડાઈ ન્યુક્લિયોટાઇડ.
બીજું છે NADP. એનું આખું નામ છે નિકોટિન એમાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને ફોસ્ફેટ એટલે પ્રજ્ઞેશનો નથી પી પણ ફોસ્ફેટનો પી છે. બરોબર. NADP પછી FAD એટલે આનું નામ છે ફ્લેવિન એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. બરોબર. ચોથું છે FMN ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. પાંચમું છે TPP થિયામિન પાયરોફોસ્ફેટ. બરોબર. છઠ્ઠું છે કોએન્ઝાઇમ A કોએન્ઝાઇમ A. બરોબર. તો આ બધા સહ ઉત્સેચકો છે, યાદ રાખજો, બધા સહ ઉત્સેચકો છે. એની સાથે સાથે NAD NADP FAD અને FMN આ ચાર છે તે હાઇડ્રોજન વાહક છે. બરોબર. હાઇડ્રોજન કેરિયર. હાઇડ્રોજન ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. હાઇડ્રોજન તો બહુ વહરી વસ્તુ છે કોષની અંદર. જ્યાં મુક્ત થાય ત્યાં પ્રોટોન હોય ને, પ્રોટોન સ્વરૂપે મુક્ત થાય એટલે એ તરત જ એસિડિટી વધારી દે. એસિડિટી વધારે નહીં એટલે એને આ કાર્બનિક અણુઓ સાથે જોડવા પડે. બરોબર. એટલે આનું તમે નામ જુઓ તો NAD આ નિકોટિનેમાઇડ NAD નિકોટિનેમાઇડ એડિનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. બરોબર. NADP નિકોટિનેમાઇડ એડિનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. બરોબર. પછી FAD તો ફ્લેવિન એડિનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ અને FMN તો ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. બરોબર. પછી TPP થિયામિન પાયરોફોસ્ફેટ. બરોબર. તો આવી રીતે એના એબ્રિવિએશન આવે છે મિત્રો. બરોબર. આ બધા સહ ઉત્સેચકો છે. હવે અહીંયા એક બીજી વાત, એક ખાસ નોંધ. આ બધા છે આ પાંચ. બરોબર. આ વિટામિન બી કોમ્પ્લેક્સ ના ઘટકો માંથી ઉત્પન્ન થાય છે. બરોબર. પછી એક નોંધ, ખાસ નોંધ, જ્યારે કોઈ ઉત્સેચક ના બંધારણમાંથી સહકારકને દૂર કરવામાં આવે છે
આવે છે ત્યારે ઉત્સેચક તેની ઉત્પ્રેરણ ક્ષમતા એટલે કે કેટેલાઇટિક પાવર ગુમાવે છે. જે સાબિત કરે છે કે સહકારકો ઉત્સેચકોની કાર્યક્ષમતા અને ક્રિયાશીલતા ની જાળવણી માટે અતિ અગત્યના છે. સહકારકો ઉત્સેચકો સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે અને તેની ઉત્પ્રેરણ એટલે કે ઉત્સેચકીય ઉત્પ્રેરણ ક્ષમતામાં વધારો કરે છે. બે કામ કરે છે. એક તો એને સક્રિય બનાવે છે અને એની ઉત્પ્રેરણ ક્ષમતામાં વધારો કરે છે. બરોબર. બરોબર. હવે ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 159 ઉપર આવી જાવ બધા. સહકારકો ટોપિક 9.12.6 આ ટોપિક ઉપર આવો. ઉત્સેચક કે જે ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક જેને સહકારક કહે છે તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્ઝાઇમ કહે છે. સહકારક ત્રણ પ્રકારના છે: પ્રોસ્થેટિક જૂથ, સહ ઉત્સેચક તથા ધાત્વીય આયન અથવા ધાતુ આયન. પ્રોસ્થેટિક સમૂહ કાર્બનિક રસાયણો છે જે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા છે. તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલા છે, કાયમી જોડાણ છે. ઉદાહરણ તરીકે ઉત્સેચક પેરોક્સિડેઝ અને કેટલેઝ જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન ને પાણીમાં વિખંડન કરાવે છે તેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે જે ઉત્સેચકોનો સક્રિયતા માટેનો એક ભાગ છે, એટલે ઉત્સેચકની સક્રિયતા માટે આવશ્યક છે. બરોબર. પછી સહ ઉત્સેચક પણ કાર્બનિક રસાયણો હોય છે પરંતુ તેનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે
જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન બને છે. સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહકારકોનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ એટલે વિટામિન બી મેં તમને કીધું બરોબર, જેમાં સહ ઉત્સેચક નિકોટિનેમાઇડ એડિનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ અને એનએડીપી વિટામિન નિયાસિન ધરાવે છે. નિયાસિન છે એ વિટામિન બી કોમ્પ્લેક્સનો ભાગ છે. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા છે, જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે સહસંયોજક બંધ બનાવે છે. એક જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલા હોય છે. જેમ કે પ્રોટિયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સી પેપ્ટિડેઝ એટલે પ્રોટીનનું પાચન કરતું ઉત્સેચક આવશે 16મા પાઠમાં, સાથે ઝિંક એ સહકારક સ્વરૂપે જોડાયેલ છે. એટલે ઝિંકનું અહીંયા ઉદાહરણ છે. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે તો તેની ઉત્પ્રેરકક્ષમ ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બરોબર, એટલે આ ટોપિક 9.12.6 એટલે છેલ્લો ભાગ છે એ આપણે લઈ લીધો છે બંધારણની અંદર. રેડી? પછી આપણે હજી ઉત્સેચકોના ગુણધર્મો વિશેની વાત કરવાની છે અને પછી ઉત્સેચકની કાર્ય પદ્ધતિ વિશેની પણ ચર્ચા કરવાની છે. બરોબર મિત્રો, એક સ્ક્રીનશોટ લઈ લેજો બધા આનો.